કષ્ટભંજન દેવ કી જય, દ્વારકાધીશ કી જય। બધા દર્શક મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટભંજન દેવ। દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા હર શનિવારે સાળંગપુર પદયાત્રે જતા પદયાત્રિકોની સેવા થઈ રહી છે, જેમાં બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી અહીં અવિરત પ્રસાદ શરૂ હોય છે। દર શનિવારે અલગ અલગ પ્રસાદ હોય છે અને અમારું જે આખું આ સેવા ગ્રુપ છે એ સેવા ગ્રુપનો સાથ સહયોગ અવિરત રહ્યો છે, જેના કારણે આ સેવા હર શનિવારે થઈ રહી છે। આ સેવા ઘણા વર્ષોથી એક ધારી વર્ષના હરેક શનિવારે થતી હોય છે, એવું નહીં કે કાર્તિક મહિના પૂરતી જ છે। જય કષ્ટભંજન દેવ, બોલો કષ્ટભંજન દેવની જય। અમે દાદાનો વિસામો સેવા ગ્રુપ આખું અમારું ગ્રુપ છે। દર શનિવારે હર કોઈ 12 મહિના વરસાદ હોય કે તડકો હોય કે ટાઢ હોય, અમારે 2 વાગે ને એટલે બધાને ફોન આવવા મને જીગરલાલ ક્યારે જવાનું દર શનિવારે બધા ફૂલ સેવા કરે અને બોટાદ થી સાળંગપુર જેટલા ભાવો ભક્તો હાલી નીકળે બધાને પ્રેમથી જે કોઈ પ્રસાદ હોય, ભજીયા હોય, પકોડા હોય, સમોસા હોય, કેળા હોય, કાંકરી હોય, કેરીનો રસ હોય, જે પણ હોય બધાને આવો બાપા પરાણે બધાને પ્રસાદ અને બધાની સેવા એવી છે ને બાપુ વાત ન પૂછો। અને હર કોઈ શનિવારે ગમે માણસ નીકળે તો એમ થાય ના અરે માણસો છે કાંથી હાલીને આવે, ભાવનગર, રાજકોટ, જામનગર, અમે એક ભાઈ પાવાગઢ ના આવ્યા હતા। અમુક માણસો તમે ભાવનગર વાળા આજના દાતા અમારા પ્રકાશભાઈ મેર છે, અમારા રાવટીના સભ્ય જ છે, પણ આજે એને રાજનીતિ મારા તરફથી વરસાદી રાખી દો આઠમની ભાંગ્યાને ભેરું અમારે કોઈ નોય ને તેથી અમારા સાહેબ એમ કે કોઈ નથી રાખી દો છે રાખું અમને બી સારું લાગે રાખી દેવી। બોલો કષ્ટભંજન દેવ કી જય। તો જય કષ્ટભંજન દેવ મિત્રો, અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।